સુરતમાં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું હોય તેમ શહેરના તમામ 9 ઝોનમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. તપાસ દરમિયાન 330 હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરી 208 નોટિસ ફટકારવામાં આવી છે. સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરભરમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરના તમામ 9 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવી હોટલ અને રેસ્ટોરન્ટના સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કુલ 330 હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી. નિયમોનું ઉલ્લંઘન કરનાર 208 એકમોને નોટિસ આપવામાં આવી, જ્યારે ગંભીર બેદરકારી અને નિયમોનો ભંગ બદલ 17 હોટલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવ્યા છે. સઘન ચેકિંગ અને કાર્યવાહી દરમિયાન કુલ 4,17,500 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો. ફૂડ સેફ્ટી વિભાગે તમામ ખાદ્ય વિક્રેતાઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તેમજ જરૂરી પ્રમાણપત્રો અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. આવનારા દિવસોમાં પણ આવી તપાસ અને કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કયા પ્રકારની કામગીરી કરવામાં આવીને માનનીય આરોગ્ય મંત્રી શ્રી અને માનનીય આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના 9 ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે તારીખ 18/8/26ના રોજ હોટલ અને રેસ્ટોરન્ટોનું ચેકિંગ હાથ ધરેલ, જેમાં 330 જેટલી સંસ્થાઓનું ચેકિંગ કરવામાં આવેલ. જે સંસ્થાઓમાંથી 1641 કિલો જેટલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવેલ. 208 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ અને 17 જેટલી સંસ્થાઓ જે લોકોની હાઇજેનિક કન્ડિશન અને સ્વચ્છતા બરાબર ન હોવાથી તેમને નોટિસ આપી અને બંધ કરવામાં આવે છે, જેઓને રીઇન્સ્પેક્શન કરીને ફરી ચાલુ કરવામાં આવશે અને 4,17,500 જેટલો દંડ કરવામાં આવે છે. તેમજ માનનીય આરોગ્ય મંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ હવે પછીના દિવસોમાં, આગામી દિવસોમાં દિવાળી, રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર આવતા હોય દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું સતત ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.